નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો કિસાન સૂર્યોદય યોજના હેઠળ મિત્રો ગુજરાતના 2.56 લાખ ખેડૂતોના ખેતરમાં હવે દિવસે વીજળી મળશે। તો મિત્રો આ સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો ખેડૂતોના હિતમાં લેવાયેલા ક્રાંતિકારી નિર્ણયો હવે જમીનની સ્તરે રંગ લાવી રહ્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સૂચન હેઠળ મિત્રો દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓના અંદાજે 2.54 લાખથી પણ વધુ ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ છે। હવે આ ખેડૂતોને ખેતી માટે મિત્રો દિવસ દરમિયાન અવિરત વીજળી મળતા મિત્રો કૃષિ ક્ષેત્રે નવી ક્રાંતિ સર્જાય છે। તો દક્ષિણ ગુજરાત મિત્રો વીજ કંપની લિમિટેડ હેઠળના મિત્રો તમામ 807 ખેતીવાડી ફીડરોને હવે આ યોજનામાં સંપૂર્ણપણે આવરી લેવામાં આવ્યા છે। તો 4 ફેબ્રુઆરી 2024 થી અમલી બનેલા આ નિર્ણયને કારણે દક્ષિણ ગુજરાતના મિત્રો 7 જિલ્લાના લાખો ખેડૂતોને દિવસે વીજળી મળતી થઈ ગઈ છે। અગાઉ ખેડૂતોએ મિત્રો રાત્રિના સમયે સિંચાઈ માટે ખેતરે જવું પડતું હતું, તો જે હવે મિત્રો ભૂતકાળ બની ગયું છે। તો ખેતીવાડીના વીજ ફીડરો મોટાભાગે જંગલ અને ઝાડી ઝારખાવાળા વિસ્તારોમાંથી મિત્રો પસાર થતા હોવાથી વારંવાર મિત્રો વીજળી ગુલ થવાથી સમસ્યાઓ રહેતી હતી, એટલે કે મિત્રો ખુલ્લા તારને બદલે સુરક્ષિત કવર્ડ વાયર નાખવાની કામગીરી પણ કરવામાં આવી છે। તો તમને મિત્રો જણાવી દઈએ કે હવે જે પણ મિત્રો ગુજરાતના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ ગુજરાતના 2.54 લાખથી ખેડૂતોને જે પણ મિત્રો ખેતરની અંદર દિવસે વીજળી છે તે મિત્રો આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નારિયેળી ખરીદવા મળશે 56,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે નારિયેળ હેઠળના મિત્રો વિસ્તારને વધારવા અને નારિયેળીના બગીચા સ્થાપવા માટે પ્રોત્સાહિત કરવા ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના નારિયેળ વિકાસ બોર્ડ દ્વારા મિત્રો નારિયેળ હેઠળના વિસ્તારનું વિસ્તરણ યોજના હેઠળ મિત્રો 2 સમાન વાર્ષિક હપ્તામાં પ્રતિ હેક્ટર 56,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે। તો જે પણ ખેડૂતો મિત્રો અને સંસ્થાઓ જમીન ધરાવે છે અને વૈજ્ઞાનિક મિત્રો નારિયેળીની ખેતી પદ્ધતિઓ અપનાવીને ઓછામાં ઓછા મિત્રો 10 રોપા એટલે કે મિત્રો 0.08 હેક્ટર નારિયેળીના રોપા વાવવા ઈચ્છુક છે તો તેઓ મિત્રો આ યોજના હેઠળ નાણાકીય સહાય મેળવવા પાત્ર છે, જેમાં મિત્રો મહત્તમ 0.2 હેક્ટર એટલે કે 160 રોપા હેક્ટરનો સમાવેશ થાય છે। તો પાત્રતા ધરાવતા મિત્રો લાભાર્થીઓ રોપાઓ રોપ્યા પછી જે પણ મિત્રો તમે સ્ક્રીનની અંદર વેબસાઇટ જોઈ શકો છો તેની ઉપર મિત્રો ઉપલબ્ધ પ્રથમ વર્ષની સબસિડીનું અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકશે। તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો નારિયેળીની ખેતી કરવા માંગે છે અથવા તો મિત્રો નારિયેળી વાવવા માંગે છે તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા 56,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે। જીઓ મેમ્બ્રેન મિત્રો ફિટ કરવા મળશે સહાય। રાજ્યના જે પણ ખેડૂતો પોતાના ખેતરમાં વરસાદના મિત્રો પાણીનો સંપૂર્ણપણે ઉપયોગ કરવા માંગતા હોય તો તેવા ખેડૂતો માટે રાજ્ય સરકારે જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવાનો નિર્ણય કર્યો છે। તો જેના ભાગરૂપે મિત્રો આજે ગાંધીનગર ખાતે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ઓનલાઈન ડ્રો કરીને વિવિધ જિલ્લાના 185 જેટલા ખેડૂતોને લાભવિંત કર્યા હતા। તો આ પ્રસંગે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રો ડ્રોપ મોર ક્રોપના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યભરના સઘન આયોજન કરવામાં આવ્યું છે। તો રાજ્યના ખેડૂતો વરસાદનું પાણી વેડફાઈ ન જાય અને પાણીનો મિત્રો સંપૂર્ણ ઉપયોગ સિંચાઈની સુવિધા માટે કરી શકે તે આશયથી મિત્રો રાજ્ય સરકાર દ્વારા ખેત તલાવડીમાં જીઓ મેમ્બ્રેન ફિટ કરી આપવામાં આવે છે। તો જેના મિત્રો રાજ્યના 13 જિલ્લાના 40 તાલુકાઓમાં 185 ખેડૂતોને આમનો લાભ આપવામાં આવશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો તમે પણ મિત્રો આ કામ નથી કર્યું તો તમને મિત્રો દંડ થશે। જો તમે હજી સુધી મિત્રો પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તો તાત્કાલિક મિત્રો કરાવી લો। અંતિમ તારીખ 31 ડિસેમ્બર 2025 રહેલી છે। આ તારીખ પછી મિત્રો લિંક ન કરાવ્યું તો ₹1,000 રૂપિયાનો દંડ થશે। દંડ ઓનલાઈન ચૂકવ્યા પછી જ લિંકિંગ પૂર્ણ થશે। દંડ ન ચૂકવાય તો પાન નિષ્ક્રિય થઈ શકે છે। જો તમે પણ મિત્રો ચેક કરવા માંગતા
હોય કે તમારો મિત્રો પાન પહેલેથી જ લિંક થયેલ છે કે નહીં, તો તમે મિત્રો આવકવેરા વેબસાઇટ પર જાઓ અને મિત્રો જે પણ લિંક આધાર સ્ટેટસ પર ક્લિક કરો. ખાસ કરીને મિત્રો જો તમે હજી સુધી પણ પાન કાર્ડને મિત્રો લિંક નથી કરાવ્યું તો વહેલી તકે મિત્રો આધાર કાર્ડ સાથે પાન કાર્ડ લિંક કરાવી લેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગિરનાર પરિક્રમા મુદ્દે નારાજગી. જૂનાગઢમાં કમોસમી વરસાદને લીધે મિત્રો સ્થગિત થયેલી ગિરનારની લીલી પરિક્રમા બાબતે નવો વિવાદ છેડાયો છે. વન વિભાગ દ્વારા મિત્રો એક ચોક્કસ સમુદાયને મંજૂરી આપતા મિત્રો જે પણ મંજૂરી આપતા સનાતન ધર્મના સાધુ સંતોએ રોષ વ્યક્ત કર્યો છે કે વૈષ્ણવ વિક્રત મંડળના સંતોએ પોષી પૂનમ 3 જાન્યુઆરી 2024 રોજ તમામ ભાવિકો માટે પરિક્રમા ફરી મિત્રો શરૂ કરવા સરકાર પાસે મંજૂરી માંગી છે. તો ભેદભાવ મિત્રો દૂર કરી અને પરંપરા જાળવવા માટે સત્વરે સત્તાવાર જાહેરાત કરવાની માંગ ઉઠી છે. તો તમને મિત્રો જણાવી દે કે હાલ અત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા એટલે કે મિત્રો જે પણ જૂનાગઢની અંદર જે પણ મિત્રો યોજનાની ગિરનારની લીલી પરિક્રમા છે તે મિત્રો 3 તારીખથી ફરી મિત્રો શરૂ થઈ શકે છે. એટલે કે મિત્રો નવા વર્ષની અંદર 2024 રોજ 3 તારીખથી જે પણ મિત્રો પરિક્રમા વરસાદના કારણે બંધ હતી તે મિત્રો ફરી શરૂ થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચાંદીમાં તોફાની તેજી, ભૂક્કા બોલી ગયા. ભારતીય કોમોડિટી બજારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો જોવા મળ્યો. ચાંદીના વાયદામાં ભાવમાં એક ઝટકે 350 રૂપિયાનો વધારો થતા 2,23,430 રૂપિયા પ્રતિ કિલોની નવી રેકોર્ડ સપાટીએ પહોંચી છે. તો સોનાનો ભાવ પણ મિત્રો 381 રૂપિયા વધીને 1,38,312 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. વૈશ્વિક બજારોના હકારાત્મક સંકેતો અને સુરક્ષિત રોકાણને વધતી માંગોને કારણે કિંમતી ધાતુઓમાં પણ મિત્રો આ રેકોર્ડ બ્રેક તેજી છે તે મિત્રો નોંધાય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સગર્ભા મહિલાઓને મળશે ₹12,000 રૂપિયા સુધીની સહાય. મિત્રો ગુજરાત સરકારની નમોશ્રી યોજના એટલે કે સગર્ભા મહિલાઓને અને બાળકોના સ્વાસ્થ્ય માટે જે પણ મિત્રો આ 12,000ની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવશે. આ યોજના હેઠળ મિત્રો જે પણ ગર્ભવતી મહિલાઓ હોય તો તેમને કુલ ₹12,000ની આર્થિક સહાય મળે છે. આ લાભ BPL, EWS અને સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગની મિત્રો મહિલાઓને પ્રથમ 2 સંતાન સુધી મળે છે. સહાયની રકમ મિત્રો ગર્ભ સંસ્કાર, પોષણ અને મિત્રો જે પણ પ્રસૂતિ બાદ રસીકરણ જેવા વિવિધ તબક્કે સીધી બેંક ખાતામાં જમા થાય છે. તો યોજનાનો મુખ્ય હેતુ માતા મૃત્યુ દર ઘટાડવો અને પોષણ જે પણ સ્તર છે તે મિત્રો સુધારવાનો છે. તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો સગર્ભા મહિલાઓ છે તેમને મિત્રો 12,000 રૂપિયાની સહાય છે તે મિત્રો ચૂકવવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શૌચાલય બનાવવા મળે છે 12,000 રૂપિયાની સહાય. જો તમારે પણ મિત્રો શૌચાલય બનાવવું છે તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. મિત્રો ભારતને સમૃદ્ધ બનાવવા માટે સરકાર મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. જ્યારે મિત્રો આ યોજના હેઠળ દેશમાં લગભગ 11 કરોડ ઘરોમાં શૌચાલય બનાવવામાં આવ્યા છે. અગાઉ મિત્રો આ યોજના હેઠળ ₹10,000ની સહાયની રકમ આપવાની જોગવાઈ હતી તો તેમને મિત્રો વધારીને 12,000 રૂપિયા કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના મિત્રો 2024 અને 25 માટેની અરજીઓ મિત્રો ગ્રામીણ વિસ્તારોની અંદર અને મિત્રો શહેરી વિસ્તારોની અંદર બંને વિસ્તારોની અંદર શરૂ થઈ ગઈ છે. જો તમે પણ મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હો તો તમારા ઘરમાં મિત્રો પહેલેથી જ શૌચાલય ન હોવું જોઈએ. જો તમારા ઘરની અંદર મિત્રો પહેલેથી મિત્રો શૌચાલય નથી તો તમે મિત્રો આ યોજના માટે અંદર જે પણ મિત્રો આ યોજનાની અંદર અરજી કરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સાવધાન ગુજરાત મિત્રો મુદ્રા યોજનાના નામે તમે પણ મિત્રો છેતરાઈ ન જતા. ભારત સરકારની લોન યોજના જે પણ મિત્રો PM મુદ્રા યોજનાના નામે છેતરપિંડી કરવામાં આવી છે. અત્યારે એક લેટર બધે હાલ અત્યારે વાયરલ થયો છે જેમાં લખ્યું છે કે 36,000 રૂપિયા ભરીને PM મુદ્રા યોજના હેઠળ 3 લાખ રૂપિયા સુધીની લોન લો. જો તમને પણ મિત્રો આવો કોઈ પત્ર મળે તો તેના ઉપર મિત્રો બિલકુલ વિશ્વાસ ન કરો. સરકાર આ લેટરને નકલી ગણાવ્યો છે. આ લેટરને સરકાર અને મુદ્રા યોજના સાથે કંઈ પણ લેવા દેવા નથી.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દર મહિને મળશે ₹3,000નું પેન્શન. ખેડૂત મિત્રો આ અરજી કરી લેજો. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે. પીએમ કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજના પણ તેમાં સામેલ છે. તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ તો ખેડૂતોને દર વર્ષે ₹6,000 તો આપવામાં આવે છે. તો તેવા સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 18 વર્ષથી લઈ 40 વર્ષની વયના અરજદારોએ મિત્રો 60 વર્ષની ઉંમર સુધી દર મહિને ₹55થી લઈ ₹200 સુધીનું યોગદાન આપવું પડશે. તો આ યોજના ખેડૂતોને વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેમની સંભાળ માટે છે. આ યોજનામાં મિત્રો રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી ₹3,000નું માસિક પેન્શન છે તે મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને બેટરી પંપ ખરીદવા માટે ₹10,000ની સહાય. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. તો જેમાં મિત્રો ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે. તો જેના અંતર્ગત મિત્રો ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો મિત્રો લાભ મેળવી ખેડૂતોના સતત વિકાસ હંમેશા વધતો રહે. તો તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ જીવણથી મિત્રો સુરક્ષિત રાખવા માત્ર માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તો ખેડૂતો માટે મિત્રો ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે મિત્રો બહુ મુશ્કેલ બન્યું છે. ખેડૂતો માટે પણ મિત્રો એક મોટો પડકાર છે. તો આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડૂતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે. તો જેના માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા દવા છાંટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે. તો જે ગુજરાતના ખેડૂતો માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. તો આ ગુજરાત સરકારની મિત્રો યોજના અંતર્ગત મિત્રો ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની મિત્રો કેટેગરી એટલે કે મિત્રો SC ST OBC મહિલાના આધારે અલગ અલગ સહાય મળવાપાત્ર રહેલી છે. તો આ સહાય ₹2,500થી લઈને ₹10,000ની પણ હોઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતર લેવા મળશે ₹15,000 સુધીની સહાય. મિત્રો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી એવી યોજનાઓ બહાર પડે છે જે મિત્રો ખેડૂતોને સીધો લાભ મળે છે. તો તે હેતુથી મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના વગેરે મિત્રો બહાર પાડેલી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ મિત્રો અનેક યોજનાઓ ઓનલાઈન મૂકવામાં આવેલ છે. પાકને મિત્રો પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહે છે. એમાં પણ મિત્રો અમુક પોષક તત્વો જમીનમાં રહેલ હોય છે અને મિત્રો અમુક પોષક તત્વો ખેડૂતોએ મિત્રો બહારથી ઉમેરવા પડે છે. જેવા કે મિત્રો નાઇટ્રોજન, સલ્ફર અને મિત્રો ફોસ્ફરસ, યુરિયા અને પોટેશિયમ વગેરે ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવા પડતા હોય છે. તો ખેડૂતોને રાહત દરે મિત્રો ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના બહાર પાડવામાં આવેલી છે. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવે છે. તો ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ મિત્રો ઓનલાઈન એપ્લિકેશન આઈ ખેડૂત પોર્ટલ પરથી કરવાની હોય છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ખાતર લેવા માટે ₹15,000 સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા મળશે મિત્રો ₹48,000 સુધીની સહાય. ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માંગે છે તો તેમને મિત્રો ગુજરાત સરકાર દ્વારા ₹48,000 સુધીની સહાય છે તે મિત્રો સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. જે પણ મિત્રો રિક્ષા ખરીદવા માંગતા હોય તો એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે. જે પણ લોકો મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો એમના માટે આ મોટી જાહેરાત કહી શકાય. તો ગુજરાત સરકાર દ્વારા મિત્રો પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને મિત્રો પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાયની જાહેરાત કરવામાં આવી છે. તો જેમને અંદર મિત્રો ખાસ કરીને ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તો તેમને મિત્રો ₹48,000ની સુવિધા આપવામાં આવશે. અને આ યોજનાની અંદર મિત્રો કોને કોને લાભ મળશે તો તેમની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક,
મહિલા અને સાહસિક વર્ગનો સાથે જ મિત્રો મહિલાઓ યુવા વર્ગ હોય જે પણ લોકો સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય, સાથે જ મિત્રો યુવા વર્ગ અને જે પણ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે તેમને મિત્રો આમનો લાભ મળવાનો છે. સાથે જ મિત્રો જે પણ લોકો આર્થિક અને પછાત છે તેમને પણ મિત્રો આ યોજનાનો લાભ મળવાનો છે. હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો આપવામાં આવી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત 75,000 રૂપિયા સુધીની સહાય. ત્યાર પછીના મિત્રો સમાચારની વાત કરી દીધો ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી દીધી છે. જે પણ ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને પણ મિત્રો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે. જે પણ ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તો તેમને 75,000 રૂપિયાની સુવિધા મળવાની છે. તો આમને અંદર મિત્રો કઈ રીતના લાભ મળવાનો છે તો જે પણ ખેડૂતો નાના હશે, સીમાંત હશે, SC/ST ની વર્ગની મહિલાઓ છે એમને મિત્રો 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળવાની છે. તો જે પણ ખેડૂતો સામાન્ય વર્ગનો હોય અથવા તો અન્ય ખેડૂતો હોય એમને પણ 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો દેવા માફી અંગે સૌથી મોટા સમાચાર. મિત્રો પોતાની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા મિત્રો અલગ છે. ખાસ કરીને મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક ઘણી મિત્રો ઓછી છે. મેઘાલય, હરિયાણા જેવા મિત્રો રાજ્યો કરતા ગુજરાતના ખેડૂતોની માસિક આવક સાવ મિત્રો ઓછી છે. તો કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં 11મા ક્રમે આવે છે. ઉપર મિત્રો તમે ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે. ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12,000 રૂપિયા આસપાસ રહેલી છે. જ્યારે મિત્રો પંજાબ, હરિયાણા અને મેઘાલયના ખેડૂતોને માસિક આવક 25,000 કરતા વધારે છે. જ્યારે મિત્રો ગુજરાતમાં ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ખેડૂતોનું દેવું છે. તો ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે લાખો અને કરોડો રૂપિયાનું દેવું છે. ખાસ કરીને મિત્રો જો ગુજરાત રાજ્યના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તો જ મિત્રો ગુજરાતના ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે. આ સિવાય મિત્રો ખેડૂતોના પાકના પૂરતા ભાવ આપવામાં આવે તો પણ મિત્રો ખેડૂતોની આવકમાં સુધારો થઈ શકે. તો મિત્રો તમારા માટે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ થવું જોઈએ કે નહીં, તેમજ મિત્રો ખેડૂતોને પોતાના પાકના પોષણક્ષમ ભાવ મળવા જોઈએ કે નહીં, અમને મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.